નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની બધી જ યુનિવર્સિટીના એકાઉન્ટને લગતા તમામ ચેપ્ટરના દાખલાઓ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં મૂકીએ છીએ। અત્યારે આપણે અભ્યાસ કરીશું રેશિયો એનાલિસિસ, જે આ બીકોમ બેઝ છે। જનરલી બીકોમ ની અંદર આવતું હોય છે। અહીંયા તમારે બેલેન્સ શીટ ઉપરથી રેશિયો શોધવાના હોય છે। મિત્રો એના માટે તમારી ટેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી આની પીડીએફ ખુલશે। સૌપ્રથમ એ પીડીએફ તમારે પ્રિન્ટ કરાવી અને પછી વિડિયો જોવા બેસવાનું રહેશે, કારણ કે આની અંદરથી આપણે રકમ વાંચી અને પછી વિડિયો બનાવતા હોઈએ છીએ। તો સૌપ્રથમ તમને 1 થી 20 રેશિયો આપી દીધેલા છે। આ રેશિયો તમારા માટે કોઈ નવા નથી। તમે 12મા ધોરણની અંદર ગુણોત્તર વિશ્લેષણ રેશિયો એનાલિસિસ જે ભણી ગયા છો એ જ બધા રેશિયો છે। તમે એક વખત વાંચી જજો। આપણે જેમ દાખલા ગણતા જશો, સમ ગણતા જશો, એમ આ રેશિયો આવતા જશે, એમ જોતા જશો, સમજતા જશો। ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ એક્ઝામ્પલ નંબર 1। આ છે ઇંગ્લિશ મીડિયમ, આનું ગુજરાતી વર્ઝન પણ આ ચેનલ ઉપર અવેલેબલ છે। The following are the summarized balance sheet of Ashok Mills Limited। અશોક મિલ્સ લિમિટેડ નું તમને 31/3/20 અને 31/3/21 એટલે 31st માર્ચ 20 અને 31st માર્ચ 21 નું બેલેન્સ શીટ આપવામાં આવ્યું છે। ફર્સ્ટ ઓફ ઓલ શેર કેપિટલ એન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ, આનું ટોટલ કેવા છે? શેર હોલ્ડર્સ ફંડ। લોંગ ટર્મ બોરોઇંગ્સ એમાં 9% ડિબેન્ચર પ્લસ કરો એટલે તમને કેપિટલ એમ્પ્લોયડ મળે। કરન્ટ લાયબિલિટીઝ છે debtors, sundry creditors and short term provision, in અંદર છે provision of taxation and fixed assets માં tangible assets ની અંદર land building, plant machinery આ બંને fixed assets છે, અને current assets ની અંદર stock, debtors and cash આ ત્રણ current assets છે। additional information તમને 2 વર્ષનું સેલ ગ્રોસ પ્રોફિટ, સેલ્સ માંથી ગ્રોસ પ્રોફિટ માઈનસ કરો એટલે કોસ્ટ ઓફ સેલ્સ મળે। નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ નો નેટ પ્રોફિટ આપવામાં આવ્યો છે। The stock on 1/4/19 was valued at 45,000, ઓપનિંગ સ્ટોક છે 1/4/19 45,000। Calculate the following accounting ratio and comment in brief on each of them। First, current ratio means current assets upon current liabilities। એ current assets તમને આપી છે stock, debtors and cash, અને current liability માં બે છે sundry creditors and provision for taxation। એટલે બે current liability છે અને ત્રણ current assets છે। બંને વર્ષનું ટોટલ કરવાનું। ફર્સ્ટ ઓફ ઓલ current assets નું ટોટલ કરો 55,000, 30,000 and 15,000 એટલે ટોટલ આવશે 1 lakh। First of all year 2019-20 is equal to 1 lakh divided by current liabilities છે 40,000 and 20,000 is equal to 60,000, and the ratio is 1.67:1। Then 2020-21 current assets 65,000, 40,000, 35,000, total 1,40,000 divided by current liabilities 60,000 and 10,000 is equal to 70,000 and is equal to 2:1। આનો મતલબ એવો થાય કે જ્યારે કરન્ટ લાયબિલિટી 1 હોય ત્યારે કરન્ટ એસેટ્સ 1.67 હોય। આવું 2019-20 ના વર્ષમાં હતું, જ્યારે 2021 ના વર્ષે કરન્ટ લાયબિલિટી 1 ની સામે કરન્ટ એસેટ્સ 2 રૂપિયા થઈ જાય છે, અને આદર્શ રેશિયો છે આનો એ 2:1 છે। 2:1 is the best ratio of current ratio। જો 2:1 રેશિયો હોય તો એ પરિસ્થિતિ બરાબર છે, યોગ્ય છે એવું કહેવાશે। સેકન્ડ છે સ્ટોક ટર્નઓવર, એની ફોર્મ્યુલા આવશે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, COGS, ઇન શોર્ટ માં આપણે એને કહીશું COGS, cost of goods sold upon average stock।
તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની ફોર્મ્યુલા આવે COGS ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. આ તમને ખ્યાલ છે. અને એવરેજ સ્ટોક એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક અપોન 2 એ પણ તમે જાણો છો. ફર્સ્ટ ઓફ ઓલ 2019-20 જો આનો ઓપનિંગ સ્ટોક તમને આપ્યો છે 45000. ઓપનિંગ સ્ટોક ઇઝ ધ 45000. અહીંયા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની ફોર્મ્યુલા આ નહીં મુકાય. આ ફોર્મ્યુલા પણ આવે પરંતુ જ્યારે આવી ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે અહીંયા તમારે ફોર્મ્યુલા મૂકવી પડશે સેલ્સ માઈનસ ગ્રોસ પ્રોફિટ વાળી. બંને ફોર્મ્યુલા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની જ કહેવાય, સેલ્સ માઈનસ ગ્રોસ પ્રોફિટ. જો તમને પરચેઝ આપ્યું હોત ને પરચેઝ તો તમે આ ફોર્મ્યુલા મૂકી શકત ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઈનસ ક્લોઝિંગ સ્ટોક. પણ એ પરચેઝ નથી એટલે આ ફોર્મ્યુલા મૂકવો પડે સેલ્સ માઈનસ ગ્રોસ પ્રોફિટ. 2019-20 sales is the 3,65,000 minus gross profit 90,000 is equal to 365 minus 90 2,75,000. 2,75,000 is the cost of goods sold. And 2020-21 sales 2,92,000 minus gross profit 52,000 is equal to 2,40,000. અને કહેવાય છે સપ્લિમેન્ટરી સ્લોગન ફોર્મ્યુલા કે આ સ્ટોક ટર્નઓવર ની ફોર્મ્યુલા તમારે પૂરી કરવા માટે આ પુરવણી અથવા તો સપ્લિમેન્ટરી પૂરક ફોર્મ્યુલા મૂકવી પડે. સેકન્ડ એવરેજ સ્ટોક. ફર્સ્ટ ઓફ ઓલ 2019-20 આનો ઓપનિંગ સ્ટોક છે 45000. આ તમને છેલ્લે એક આપવામાં આવ્યો છે 45000 પ્લસ ક્લોઝિંગ સ્ટોક. આનો બેલેન્સ શીટ માં જે આપ્યો હશે એ કહેવાશે. તમે બેલેન્સ શીટ ની અંદર 31st માર્ચ 20 નો સ્ટોક જોઈ શકો છો 55000 upon 2 is equal to 50,000 is the average stock. Then 2020-21 હવે આનો ઓપનિંગ સ્ટોક કયો કહેવાશે કે આ જે 2020 નો જે ક્લોઝિંગ સ્ટોક છે એ આનો ઓપનિંગ સ્ટોક કહેવાશે 55000 પ્લસ એનો ક્લોઝિંગ સ્ટોક બેલેન્સ શીટ માં જે 65000 આપ્યો છે તે upon 2 is equal to 60000. ફોર્મ્યુલા માં મૂકીએ તો 2019-20 is equal to cost of goods sold 2,75,000 divided by 50,000 is equal to 5.5 times. 5.5 times. And 2020-21 is equal to 2,40,000 divided by 60,000 is equal to 4 times. ચલો આના ઉપર બ્રીફ આપીએ, કોમેન્ટ આપીએ તો 2019-20 માં જેટલો એવરેજ સ્ટોક હોય એના કરતા 5.5 ટાઈમ્સ 5.5 ગણો સ્ટોક ટર્નઓવર પામે છે. એટલે જેટલો સ્ટોક રો મટીરીયલ આવે એનું મેન્યુફેક્ચરિંગ થઈ જાય અને વેચાઈ જાય, કાચો માલ આવે એનું ઉત્પાદન થઈ જાય અને વેચાઈ જશે. આ વસ્તુ 2020-21 માં 4 વખત થઈ હતી. કાચો માલ આવશે એનું પ્રોડક્શન થાય અને વેચાઈ જશે. એવું 2019-20 માં 5.5 ટાઈમ્સ 5.5 વખત અને 2020-21 માં 4 ટાઈમ્સ 4 વખત થયું. આ આન્સર સ્ટોક ટર્નઓવર નો ટાઈમ્સ વખતમાં આવશે હંમેશા. નેક્સ્ટ ડેબ્ટર રેશિયો. ડેબ્ટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ ઇન્ટુ 365. ડેઝ તમને જેટલા આપ્યા હોય 360 આપ્યા હોય તો 360 લેવાના, 300 આપ્યા હોય તો 300 લેવાના અને કંઈ જ ન કીધું હોય તો 365 લેવાના. ડેબ્ટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ અપોન ક્રેડિટ સેલ આ બધું જ તમને આપી દીધેલું છે. જો ડેબ્ટર્સ આપ્યા છે 30000. ફર્સ્ટ ઓફ ઓલ 2019-20 ડેબ્ટર્સ 30000 પ્લસ બિલ્સ રિસીવેબલ આપ્યું હોય તો લેવાની, ન આપ્યું હોય તો 0 અપોન ક્રેડિટ સેલ. ક્રેડિટ સેલ એટલે જે ઉધાર વેચાણ હોય તે, કોઈ સૂચના ન હોય અને ઓન્લી સેલ આપ્યું હોય તો બધું જ સેલ ક્રેડિટ સેલ સમજવું. 3,65,000 into 365
તમને દિવસોની કોઈ સૂચના નથી આપી એટલે 365 ડેઝ લેવા ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર ડેઝ માં આવશે 30 ડેઝ and 2020-21 is equal to bills receivable 40,000 plus debtors 40,000 bills receivable 0 upon sale 2,92,000 into 365 is equal to days આવશે આન્સર 50 days. ચલો આનો મતલબ એવો થાય કે 1920 માં 1920 ના વર્ષે 30 દિવસે ડેપ્ટર્સ પાસેથી કલેક્શન મળી જતું 30 દિવસ થાય એટલે જેટલું ક્રેડિટ સેલ હોય એના નાણાં મળી જાય જ્યારે 2021 ની અંદર 50 દિવસે કલેક્શન મળતું થયું તો પહેલા વર્ષે સિચ્યુએશન સારી હતી બીજા વર્ષે સિચ્યુએશન થોડી ખરાબ થાય છે એક છે ડેપ્ટર્સ ટર્નઓવર ડેપ્ટર્સ રેશિયો એન્ડ ડેપ્ટર્સ ટર્નઓવર તો ડેપ્ટર્સ ટર્નઓવર ની ફોર્મ્યુલા આવે 365 upon ડેપ્ટર્સ રેશિયો તો વર્ષની અંદર કેટલી વખત ડેપ્ટર્સ પાસેથી અમાઉન્ટ મળે છે એને ડેપ્ટર્સ ટર્નઓવર કહેવાશે ફર્સ્ટ ઓફ ઓલ 2019-20 is equal to 365 upon debtors ratio 30 days is equal to 12.17 times એટલે વર્ષની અંદર 12 વખત ઉઘરાણી મળે છે કલેક્શન થાય છે then 2020-21 365 day upon days 50 is equal to 7.3 times જે પહેલા વર્ષે 12 વખત કલેક્શન મળતું એ બીજા વર્ષે 7 વખત થઈ જાય છે જેમ કલેક્શન વધુ એમ સારી પરિસ્થિતિ એવું કહેવાય ફાઇનલી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ is equal to profit before interest and tax અને PBIT પણ કહેવાશે PBIT in short હવે આપણે PBIT વાપરશું upon capital employed into 100 is equal to first of all 2019-20 profit before interest and tax આપવામાં આવ્યો છે તમને 58,000 upon અને જો capital employed તમારે ફાઇન્ડ કરવા હોય તો એ કરી શકો છો એક ફોર્મ્યુલા મૂકીએ capital employed is equal to capital એટલે અહીંયા બંને કેપિટલ આવશે equity and preference capital plus reserve એટલે reserve and surplus plus long term liabilities એટલે debtors હોય bank balance હોય means જેને આપણે non current liability કહીએ છીએ તે minus fictitious assets એટલે other non current assets જેમાં આવે preliminary expenses advertisement suspense account development expenditure etc. first of all 2019-20 capital 1 lakh plus reserve 90,000 plus long term liabilities my debtors આપ્યા છે 1 lakh and minus fictitious assets 0 2,90,000 and 2020-21 now capital 1 lakh reserve also 1 lakh and long term liability 1 lakh fictitious asset 0 3 lakh is the capital employed so 58,000 divided by 2,90,000 into 100 is equal to percentage આવશે 20% and 2020-21 profit before interest and tax 30,000 upon 3 lakh is the capital employed into 100 is equal to 10%. જે પહેલા વર્ષે કેપિટલ એમ્પ્લોયડ એટલે જે તમે મૂડીનું રોકાણ કરો છો એના પર રિટર્ન તમને 20% મળતું હતું એ હવે બીજા વર્ષે ઘટીને 10% થઈ જાય છે એટલે આપણને સિચ્યુએશન ખરાબ છે એવું કહેવાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.